નમસ્કાર ધોરણ 11 ના મારા વાલા મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું દિલથી સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, તમારી ખાસા સમયથી ડિમાન્ડ હતી કે સર દ્વિતીય પરીક્ષાનો આઈએમપી લાવો. તો આજના વિડીયોની અંદર આજે આપણે જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 છે એની અંદર ધોરણ 11 નું અતિ મહત્વનું પ્રશ્નપત્ર જે છે ધોરણ 11 મનોવિજ્ઞાનનું, એનું આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ A to Z સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. વિડીયો તમારી દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે, માટે વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર જોવાનો છે. વિડીયોને લાઈક ના કરી હોય લાઈક કરી દેવાની છે, અને ચેનલ ઉપર નવા હોય ધોરણ 11 ના બીજા વિષયના પ્રશ્નપત્રો પણ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને વિડીયો જોઈને તે પણ લાભ મેળવી શકે. તો ચલો મિત્રો, આપણે વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણે વિડીયોની શરૂઆત કરીએ. જોઈ શકો છો ધોરણ 11 મનોવિજ્ઞાન. તો આપણો અભ્યાસક્રમ કેટલો છે બીજા સત્રની અંદર? તો ટોટલ છે 1 થી 8 ચેપ્ટર, અને આપણા કુલ ગુણ 50 ગુણ રહેવાના છે. સમય આપણો 2 કલાકનો છે. એમાં વિભાગ નંબર A જોઈએ. વિભાગ નંબર એમાં તમને શું પૂછાશે કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે અને કુલ ગુણ આપણા 10 છે આની અંદર. અને વિદ્યાર્થી મિત્રો, અમે એક વિષયના 3 મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપીશું. એ 3 મોડેલ પેપર જો તમે તૈયાર કરી લીધા તો 50 માંથી 40 પ્લસ તો એ 3 માંથી જ પૂછાશે. બાકીનું જે વધ્યું છે એ આપણે 3 મોડેલ પેપર જેવા પૂરા થશે એની પછી એક લાઈવ સેશન ગોઠવીશું. એમાં તમને સંપૂર્ણ સમજ આપીશું, સંપૂર્ણ આઈએમપી પ્રશ્ન બધું જ કરાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ભૂલ્યા વગર જોઈન થઈ જજો. પહેલો, મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ તેના સંદર્ભે કરે છે. તેમાં આવશે ઓપ્શન નંબર સી, વાતાવરણ આપણો રાઈટ આન્સર રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, વિભાગ A અને B ની અંદર તમારે સંપૂર્ણ માર્ક્સ મેળવવા હોય તો સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ ક્લિયર કટ કરી લેજો. 1 થી 8 ચેપ્ટરના સ્વાધ્યાય એકવાર રિવિઝન કરી લેજો, તમને ખાસો એવો ફાયદો થઈ જશે. બીજો, પોતાની અંદર અંતર્મુક્ત થઈને પોતાનામાં ચાલતા મનોવેપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો આ નિરીક્ષણ કઈ પદ્ધતિમાં થાય છે મિત્રો? આંતર નિરીક્ષણ પદ્ધતિની અંદર કરવામાં આવે છે. આગળ છે ત્રીજો કે વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો વિકાસને અસર કરતા પરિબળો 2 છે. અને ધોરણ 11 ની દ્વિતીય પરીક્ષાના તમામ પ્રશ્નપત્રની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સરસ મજાનું પ્લેલિસ્ટ આપેલું છે. એ પ્લેલિસ્ટમાં જઈ તમે તમામ વિષયના આઈએમપી પ્રશ્નપત્રો મેળવી શકો છો. અને મનોવિજ્ઞાનના પણ બાકીના 2 પ્રશ્નપત્રની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જેવો વિડીયો અપલોડ થશે એવી લિંક આવી જશે. અહીંયા છે કે ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો ગર્ભાધાન સમયે રંગસૂત્રોની ટોટલ 23 જોડ હોય છે. આગળ છે 5મો કે PQRST પદ્ધતિ કોને વિકસાવી હતી? ખાસથી બધી પરીક્ષાની અંદર પૂછાણો છે. તો PQRST પદ્ધતિ જે છે એ થોમસ અને રોબિન્સે વિકસાવી હતી. અને તમારા જે ઓરિજિનલ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ પણ તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે. આગળ 6થો, અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે શું? લક્ષણોનું આપસમાં મિલન એને આપણે શું કહીએ છીએ? ઓપ્શન નંબર સી, સંકલ્પના. આ જે વિકલ્પવાળા પ્રશ્નો છે તમને એક વાક્યની અંદર વિભાગ ડી માં પણ પૂછાય તો પણ આપણને આવડવા જોઈએ એવા આપણે તૈયાર કરવાના છે. આગળ 7મો છે, નીચેનામાંથી કયું એ ભાષાનું લક્ષણ નથી? તો કયું નથી? ઓપ્શન નંબર સી, લાગણીઓનું તંત્ર. આગળ વધીએ. આગળ છે 8મો કે વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? તો વાણીના લઘુત્તમ એકમને આપણે ધ્વનિ એકમ કહીએ છીએ. આગળ વધીએ. 8મો કે સ્વ એ શેનું હાર્દ છે? સ્વ એ મિત્રો શેનું હાર્દ છે? તો આવશે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ આગળ જઈએ. જોઈ શકો છો સ્વ એ શેનું હાર્દ છે? નેક્સ્ટ આગળ જોઈ શકો છો 10મો વિકલ્પ છે. આપણે એકવાર કરેક્ટ કરી લઈએ. ઓપ્શન નંબર 9 થોડોક મિસ્ટેક લાગે છે, આપણે એકવાર ચેક કરી લઈએ, કઈ જ વાંધો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. સ્વ એ શેનું હાર્દ છે? અહીંયા ઓપ્શનો બધા જ ખોટા આપેલા છે, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલ છે. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે સ્વ એ શેનું હાર્દ છે. જેનો જવાબ સાચો આવશે એની કમેન્ટ પિન કરવામાં
આવશે. તો તમારે સાચો જવાબ મેળવવો હોય તમે કમેન્ટ વાંચી શકો છો અને આ પરથી આપણને ખબર પણ પડી જાય કે તમારી તૈયારી કેટલી છે. 10મો છે સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપી? સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપી હતી? તો આવશે ઓપ્શન નંબર બી, ફ્રોઈડ. આગળ જઈએ. આગળ છે વિભાગ નંબર બી, જે આપણા એક વાક્યની અંદર જવાબ આપવા વાળા પ્રશ્નો છે. એ ટોટલ તમને 1 ગુણના 5 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે. એમાં છે કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ઈસવીસન 1879 માં વિલિયમ વુન્ટે જર્મનીના લીઝિંગ શહેરની અંદર સ્થાપી હતી. 12મો મુલાકાત એટલે શું? તો મુલાકાત એટલે કે રૂબરૂ મોઢની વાતચીત, મોઢા મોઢની વાતચીત. આગળ છે કે ટાટ, ટીએટી, ટાટનું પૂરું નામ આપણે જણાવવાનું છે. તો ટાટનું પૂરું નામ શું છે જોઈ શકો છો? થીમેટિક એપ્રિસિએશન ટેસ્ટ, એટલે કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી. 14મો કે સ્વસંચાલિત ચેતાતંત્રના ભાગો કયા કયા છે? તો સ્વસંચાલિત ચેતાતંત્રના મુખ્ય 2 ભાગો છે. કયા કયા છે? પહેલો છે અનુકંપી ચેતાતંત્ર અને બીજો છે પરાનુકંપી ચેતાતંત્ર. 2 ભાગ છે, યાદ રાખવાના છે, પ્રશ્ન પૂછાયો છે. 15માં ટૂંકા ગાળાની સ્મૃતિ ક્ષમતા કેટલા સમયની હોય છે? તો ટૂંકા ગાળાની સ્મૃતિ ક્ષમતા 20 થી 30 સેકન્ડની હોય છે. કેટલી હોય છે? 20 થી 30 સેકન્ડની. તમારે જે મુખ્ય જવાબ હોય એ મિત્રો નીચે અંડરલાઈન પણ સમય હોય તો અંડરલાઈન કરવાની છે. વિભાગ નંબર સી, નીચેના 16 થી 23 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના ભાગ્ય મુજબ ઉત્તર લખો. 16 થી 23 એટલે કે તમને વિભાગ સી ની અંદર ટોટલ 7 પ્રશ્નો આપેલા હશે. એમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના આપણે આવડતા જવાબ આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે અને વિભાગ સી આપણો થઈ જાય 10 માર્ક્સનો. તો જોઈએ આપણે કે સાયકોલોજી શબ્દ સમજાવો અથવા મનોવિજ્ઞાન શબ્દ સમજાવો એવું પણ પૂછાય. તો મનોવિજ્ઞાન, સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે. જેમાં સાયકી શબ્દનો અર્થ આત્મા અને લોગસ શબ્દનો અર્થ વિજ્ઞાન થાય છે. આ મનોવિજ્ઞાનનો શબ્દાર્થ એ મિત્રો શું થાય? આત્માનું જ્ઞાન. હવે છે 17મો કે પરિવર્તનના પ્રકારો જણાવો. તો પરિવર્તનના પ્રકારો અહીંયા લખેલા છે. પહેલો છે સ્વતંત્ર પરિવર્ત્ય, બીજો છે આધારિત પરિવર્ત્ય અને ત્રીજો છે નિયંત્રિત પરિવર્ત્ય. આગળ જઈએ. 18મો કે ફ્રોઈડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતની અવસ્થાઓના નામ લખો. અહીંયા જોઈ શકો છો ફ્રોઈડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતના અવસ્થાઓના નામ આ પ્રમાણે છે. પહેલો છે મુખ કેન્દ્રીય અવસ્થા, બીજો છે ગુદા કેન્દ્રીય અવસ્થા, ત્રીજો છે શિશ્ન કેન્દ્રીય અવસ્થા, ચોથો છે સુપ્ત અવસ્થા અને 5મો છે પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. 19મો છે કે જનીન તત્વોનું મહત્વ સમજાવો. તો જોઈ શકો છો એ પ્રશ્નો તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે. જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો ધ્યાનથી વાંચી લેવાનો છે, સમજી લેવાનો છે. પરીક્ષાની અંદર પૂછાય એવો છે, ખૂબ જ મોસ્ટ એમપી છે. 20મો છે કે સ્મૃતિની વ્યાખ્યા આપો. તો અહીંયા અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા જે અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી હતી એ સંપૂર્ણ વ્યાખ્યાઓ તમને અહીંયા આપેલ છે, જોઈ શકો છો. જે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી એકવાર વાંચી લેવાના છે. હિલાર્ડ ને એટકિન્સ, લેકમેન અને બટરફિલ્ડ દ્વારા. 21મો છે કે શાબ્દિક પ્રત્યાયન કોને કહે છે એ જણાવવાનું છે. તો જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનું મુખ્યત્વે ઉપયોગ થાય છે તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે. શાબ્દિક પ્રત્યાયનમાં અક્ષરો, વિરામ ચિહ્નો, અન્ય લેખિત ચિહ્નો, આંકડાઓ વગેરેનો સમાવેશ થતો હોય છે. આગળ છે 22મો કે વ્યક્તિત્વની વ્યાખ્યા આપો. તો જોઈ શકો છો વ્યક્તિત્વની વ્યાખ્યા પણ આપેલી છે તમને અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા. વ્યાખ્યા નંબર 1, 2, 3. 23મો છે કે સ્વ એટલે શું? આ પણ મિત્રો તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. જોઈ શકો છો સ્વ એટલે શું. આપણે સંપૂર્ણ પ્રશ્નના જવાબો વાંચતા નથી. વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે. માટે જોઈ શકો છો તમે સંપૂર્ણ જવાબો તમને આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો ધ્યાનથી વાંચી લેવાના છે. તમારે મિત્રો શું કરવાનું છે? અહીંયા ભલે જવાબ આપેલા રહ્યા, તમારે પ્રશ્નો નોંધ કરી લો, જવાબો જાતે શોધો, જાતે એકવાર વાંચો, પછી કેટલું યાદ રહ્યું એ ટ્રાય કરો. વિભાગ નંબર ડી છે નીચેના 24 થી 31 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો 3 ગુણ છે. 5 પ્રશ્નો આપણે લખવાના છે તો 5 તરી 15 એટલે વિભાગ ડી આપણો થઈ જાય 15 માર્ક્સનો. જોઈ શકો છો એમાં આઈએમપી પ્રશ્ન 24મો. ટૂંક નોટ લખો. મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા. જે મુલાકાત પદ્ધતિ છે એની મિત્રો લાભ અને એની મર્યાદા જણાવવાની છે. તો તમારે સૌપ્રથમ આવી રીતે લખી દેવાનું છે જવાબ કરીને, અને જ્યાં મુદ્દો આવતો હોય ત્યાં આવી રીતે બ્લેક બોલપેનથી એરો કરવાનું પણ રાખવાનું છે. પછી મુલાકાત પદ્ધતિ ટોપિક પાડો, પછી નીચે લખવાની શરૂઆત કરવાની છે. જોઈ શકો છો સંપૂર્ણ
પછી લાભ હોય તો અહીંયા મિત્રો સ્ટાર કરીને તમારે લાભ લખવાનું છે. પછી એના લાભો તમારે જણાવવાના છે મુલાકાત પદ્ધતિના, જોઈ શકો છો. પછી એની મર્યાદા શું શું છે, મર્યાદાઓ પણ તમારે જણાવવાની છે અલગ અલગ, જે સંપૂર્ણ તમને પ્રશ્ન જવાબ આપી દીધેલ છે. તમારે પરીક્ષાની અંદર અહીંયા તો મિત્રો સંપૂર્ણ A to Z જવાબ આપેલો છે. તમારે પરીક્ષાની અંદર સમય મર્યાદાની અંદર પેપર પૂરું થાય એટલો જ જવાબ લખવાનો છે, બાકી હોય એટલું જ લખવાનું છે. વધારે પડતું લખવા જશો તો તમારો ટાઈમ ખૂટી જશે. 25 છે ટૂંક નોટ લખો, રંગસૂત્ર DNA. આ પણ મિત્રો અતિ IMP છે, પૂછાઈ શકે તેવું છે, જોઈ શકો છો. એનું પણ તમને સંપૂર્ણ મુદ્દા વાઇઝ માહિતી આપેલ છે, સંપૂર્ણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો ધ્યાનથી એકવાર વાંચી લેવાના છે, પછી જ તૈયાર કરી લેવાના છે, કારણ કે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. 26 છે ટૂંક નોટ લખો, સર્જનાત્મકતાના સોપાનો, અથવા એવો પણ પૂછાય કે સર્જનાત્મકતાના સોપાનો વિશેની સમજૂતી આપો, તો જોઈ શકો છો ટૂંક નોટ એની છે. તમને વિભાગ ડી ની અંદર મુખ્યત્વે તો ટૂંક નોટ જ પૂછાવાની છે, જોઈ શકો છો. અહીંયા છે સર્જનાત્મકતાના સોપાનો છે, એમાં પહેલો છે તૈયારી પ્રિપરેશન, એના વિશે માહિતી આપેલ છે તમને. આગળ બીજો છે 7, જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક તમને મુદ્દા વાઇઝ આપેલા જ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો ધ્યાનથી વાંચી લેવાના છે. પછી જ તમારે નોટબુકની અંદર પ્રશ્નનો જવાબ યાદ ના રહે તો નોટબુકની અંદર લખીને પણ તૈયાર કરી લેવાના છે, કારણ કે બધા જ પ્રશ્નો ખૂબ જ મોસ્ટ IMP છે. જે મિત્રો આપણા જૂના સબસ્ક્રાઇબરો છે એમને તો ખબર જ છે કે પ્રથમ પરીક્ષામાં આપણે જે IMP આપ્યું હતું એમાંથી કેટલા માર્ક્સનું પ્રશ્નપત્ર પૂછાણું હતું. માટે તમે દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનો લાભ પણ અમારા ચેનલથી લેવાનો છે, માટે અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ ના જોડાણા હોય તો અચૂકથી જોઈન થઈ જજો. ચોથો છે મૂલ્યાંકન વેરિફિકેશન, જોઈ શકો છો એમની પણ માહિતી છે. આગળ 27મો પ્રશ્ન છે કે ટૂંક નોટ લખવાની છે સ્મૃતિ અવરોધ વિશે. જોઈ શકો છો સ્મૃતિ અવરોધના 2 પ્રકાર છે, એક છે પૂર્વ ક્રિયા અવરોધ, બીજો છે અનુક્રિયા અવરોધ. તો સૌપ્રથમ પૂર્વ ક્રિયા અવરોધ વિશે તમને માહિતી આપેલ છે સંપૂર્ણ. પછી બીજા નંબરની અંદર અનુક્રિયા અવરોધ વિશે માહિતી આપેલ છે, જોઈ શકો છો. આગળ નેક્સ્ટ આપણે આગળ વધીએ. આગળ છે 28મો કે ટૂંક નોટ લખો શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન. આ પણ મિત્રો અતિ મોસ્ટ IMP પ્રશ્ન છે, રામબાણ પ્રશ્ન કહી શકાય. આ પ્રશ્ન પણ ખાસી બધી પરીક્ષાની અંદર પૂછાણો છે આપણી દ્વિતીય પરીક્ષામાં, જોઈ શકો છો. એનો પણ અહીંયા સંપૂર્ણ જવાબ તમને આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. એમાં સૌપ્રથમ શાબ્દિક પ્રત્યાયન વિશે તમને માહિતી આપેલ છે. આગળ વધીએ. વિડીયોની સ્પીડ વધુ લાગતી હોય તમે વિડીયો સ્પીડ ઓછી કરીને પણ જોઈ શકો છો. અશાબ્દિક પ્રત્યાયન તો જોઈ શકો છો, અશાબ્દિક પ્રત્યાયન વિશે પણ તમને સંપૂર્ણ માહિતીઓ આપેલ છે અહીંયા. નેક્સ્ટ આગળ જઈએ આપણે. જોઈ શકો છો સંપૂર્ણ જવાબો વિગતવાર તમને આપેલા જ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને તમને પરીક્ષાની અંદર જો આપણા પ્રશ્નનો માર્ક્સ 3 હોય તો તમારે વધુમાં વધુ 10 થી 12 મુદ્દા લખવાના છે. વધારે મુદ્દા લખવા જશો તો તમારો મિત્રો ટાઈમ ખૂટી જશે. આપણને જેટલું કીધું હોય એટલું લખવાનું છે, પરંતુ અહીંયા સંપૂર્ણ જવાબ છે. એકવાર સંપૂર્ણ જવાબ વાંચી તો લેવાનો જ છે આપણને, કારણ કે આપણે બધા જ મુદ્દા લાઈન ટુ લાઈન યાદ નથી રાખી શકવાના. માટે બધા જ મુદ્દા વાંચશો તો એમાંથી મિત્રો ખાસ 50% પ્લસ પણ આપણને યાદ રહી જાય તો પણ આપણો પ્લસ પોઈન્ટ છે, અને આપણે આસાનીથી પરીક્ષાની અંદર લખી શકીએ. 29 પર ટૂંક નોટ લખો રોશકની શાહીના ડાઘાની કસોટી. આ કસોટી પણ ખૂબ જ IMP છે, જોઈ શકો છો. એની પણ તમને અહીંયા સંપૂર્ણ જવાબ આપી દીધેલ છે, જે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી વાંચી લેવાનો છે. રોશકની શાહીના ડાઘાની કસોટી છે, જોઈ શકો છો. એ પણ તમને સંપૂર્ણ વિગતવાર ટોપિક વાઇઝ માહિતી આપેલ છે. પ્રયોગપાત્રની પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. પહેલો છે સ્થાન લોકેશન, બીજું વસ્તુ કોન્ટેન્ટ, ત્રીજો છે નિર્માણ કરો એટલે કે ટર્મિનન્સ, જોઈ શકો છો. એનું પણ અહીંયા માહિતી આપેલ છે. પછી તમને આકૃતિ પણ આપેલી છે, શાહીના ડાઘાનો નમૂનો છે, રોશકના કાર્ડ જેવો નમૂનો. આગળ છે 30મો ટૂંક નોટ લખવાની છે મનોજ્ઞાત્મક અભિગમ. મનોજ્ઞાત્મક અભિગમ જે આપણા પહેલા ચેપ્ટરમાંથી લેવામાં આવેલો છે, જોઈ શકો છો. એની પણ ટૂંક નોટ છે અહીંયા. પહેલા ચેપ્ટરમાંથી આમ તો 3 માર્ક્સનું પૂછાતું નથી, પરંતુ આપણા પ્રશ્નો આ વખતે વધુ છે એટલે પૂછાઈ શકે છે, જોઈ શકો છો. તો પણ આપણને આવડવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારી પાસે સમય હોય, પરીક્ષાના 5 થી 6 દિવસની વાર હોય, તો તમારે શું કરવાનું છે? જેટલા ચેપ્ટર છે 1 થી 8 ચેપ્ટર એકવાર પાઠ્યપુસ્તકમાંથી ધ્યાનથી શાંતિથી શાંત દિમાગથી વાંચી જાઓ, તમને ખાસો એવો ફાયદો થશે, જોઈ શકો છો.
સંપૂર્ણ જવાબ તમને આપેલા છે આના પણ. હવે છે આપણા ખૂબ જ માખણ સ્વરૂપે કહી શકાય એવું કેસ સ્ટડી આધારિત સિમ્પલ ફકરો છે, ફકરામાંથી જવાબ શોધીને આપવાના છે. આ તો એકદમ સિમ્પલ છે. જોઈએ આપણે એના પ્રશ્નો અને જવાબો. તો વારસો એટલે શું? તો એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે વારસો. અને આ જવાબ બેઠો તમને ફકરાની અંદર આપેલો છે, એમાંથી શોધીને જ આ લખવાનો છે. બીજો, માનવ શરીરમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો માનવ શરીરમાં પુરુષના એટલે કે પિતાના 23 અને સ્ત્રીના એટલે કે માતાના 23 એમ કુલ 46 રંગસૂત્રો હોય છે. 23 જોડ હોય છે, એક જોડમાં 2 હોય છે, એટલે ટોટલ કેટલા થયા? 46. ત્રીજો, રંગસૂત્રમાં શું રહેલું હોય છે? તે શેના વાહકો છે? તો રંગસૂત્રમાં જનીન તત્વો રહેલા હોય છે, અને આ જનીન તત્વો એ વારસાના વાહકો છે. આગળ જોઈએ આપણો વિભાગ નંબર ઈ. વિભાગ નંબર ઈ ની અંદર ટોટલ 3 પ્રશ્નો છે, એમાંથી એક તો કેસ સ્ટડી આધારિત છે, એટલે એ તો આપણે લખવાનું જ છે. બાકીના વધ્યા 2 પ્રશ્ન. 2 માંથી કોઈ પણ એક પ્રશ્ન આપણે આવડતો લખવાનો છે. તે વિભાગ એ નો ટોટલ 10 માર્ક છે. 2 જ પ્રશ્નો લખવાના છે. તો અહીં આઈએમપી પ્રશ્ન જોઈએ તો છે કે સ્મરણની વ્યાખ્યા આપી તેના તબક્કાઓની વિગતે સમજૂતી આપણે આપવાની છે. જોઈ શકો છો એની પણ તમને અહીંયા માહિતી આપી દીધેલ છે. એના અથવામાં જો આવો પ્રશ્ન પૂછાય તો પણ એનો જવાબ આજ આવશે. જોઈ શકો છો એનો વિગતવાર જવાબ તમને આપેલો છે. જો 5 ગુણનો પ્રશ્ન હોય તો મિત્રો તમારે વધુમાં વધુ કેટલા મુદ્દા લખવાના છે? તમારે 15 થી 18 મુદ્દા લખવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. 5 ગુણનો પ્રશ્ન છે એટલે થોડોક લાંબો હશે, પરંતુ આપણે આખો પ્રશ્ન તૈયાર કરવાનો છે. સ્મરણની વ્યાખ્યા આપેલી છે. અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા જે અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે એ તમામે તમામ વ્યાખ્યાઓ અહીંયા આપેલ છે. નેક્સ્ટ જોઈ શકો છો અલગ અલગ વ્યાખ્યાઓ છે. પછી જે સ્મૃતિના તબક્કાઓ પણ આપણે વર્ણવાના છે. તો સ્મૃતિના તબક્કાઓ જોઈએ. એમાં પહેલો તબક્કો છે સાંકેતક, સાંકેતાકન જોઈ શકો છો. બીજો છે સંગ્રહ કે સંચય, સ્ટોરેજ. આગળ જઈએ. આગળ છે ત્રીજો પુનઃ પ્રાપ્તિ, એનો પણ તમને માહિતી આપેલ છે, જોઈ શકો છો. આગળ વધીએ. આગળ છે બીજો પ્રશ્ન 33મો કે ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરવાની છે. આપણે ભાષાની વ્યાખ્યા આપી એના લક્ષણો ચર્ચવાના છે. તો ભાષાની અભિવ્યક્તિ 3 રીતે કરાય છે. પહેલો બોલીને, બીજો લખીને અને ત્રીજો સંકેતો દ્વારા એટલે કે ઈશારાથી કરાય છે. જોઈ શકો છો એની પણ સંપૂર્ણ જવાબ અહીંયા આપેલા છે તમને. ભાષાની વ્યાખ્યા જોઈ શકો છો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા. અને ભાષાના લક્ષણો છે તો પ્રતીકોની ઉપસ્થિતિ છે આમાં લક્ષણ. આગળ છે નિયમોનો સમૂહ. આગળ વધીએ. જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપી દીધેલ છે મિત્રો, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ જવાબ વાંચી લેવાનો છે. આગળ ત્રીજો છે પ્રત્યાયન, એના વિશે માહિતી આપેલ છે, જોઈ શકો છો. હવે જોઈએ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. જોઈ શકો છો ફકરો છે, ફકરામાંથી જવાબ શોધીને આપણે આપવાના છે. તો એમાં છે કે સ્વાદુપિંડ ક્યાં આવેલું છે? તો સ્વાદુપિંડ નાના આંતરડા અને જઠરની વચ્ચેના વળાંકમાં આવેલું છે. બીજો, સ્વાદુપિંડ શરીરમાં શું ઉત્પન્ન કરે છે? તો સ્વાદુપિંડ શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. અને આ જવાબો તમને ફકરાની અંદર આપેલા હશે. સિમ્પલ આપણે શોધીને જવાબ આપવાના છે. ત્રીજો, સ્વાદુપિંડ લોહીમાં શર્કરાનું પ્રમાણ કોના દ્વારા નિયંત્રિત કરે છે? તો સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના સ્ત્રાવે દ્વારા લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરે છે. ચોથો, શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે તો શું થાય અને ઘટે તો શું થાય? તો શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે તો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે, અને જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે તો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે, જે ચયાપચયની ક્રિયા પર અસર કરે છે, જેનાથી મિત્રો ડાયાબિટીસ થતી હોય છે. આગળ છે 5મો કે સ્વાદુપિંડમાંથી જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ના થાય તો કઈ સમસ્યા સર્જાય છે? તો સ્વાદુપિંડમાંથી જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ના થાય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે રહે છે અને મધુપ્રેહ એટલે કે ડાયાબિટીસનો રોગ ઉત્પન્ન થાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનનો અતિ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર નંબર 1. આના પછી આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 3 આપીશું, એટલે તમે પરીક્ષાની અંદર પોપટ જેવા થઈ જશો અને પેપર આપવા જશો તો તમને એમ જ લાગશે કે આ બધા જ પ્રશ્નો આપણે તૈયાર કરી લીધા છે અને તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. જોઈ શકો છો ધોરણ 10 ની દ્વિતીય પરીક્ષાની અંદર અતિ મોસ્ટ એમપી તમામ વિષયના મોડેલ પેપરો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ
કરી દેજો અને અમારી ટીમ વતી તમને બેસ્ટ ઓફ લક. તૃતીય પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવો, સારામાં સારો સ્કોર કરો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે મિત્રો. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.